ખેડૂત ભાઈઓ, આપણે ગુજરાતમાં લગભગ તમામ ચીજોનું ઉત્પાદન આપણા ખેડૂતો લેતા હોય છે. કોઈ ચીજનું વધારે ઉત્પાદન, કોઈનું થોડું ઓછું ઉત્પાદન, પણ જે ચીજોનું વાવેતર આપણા ગુજરાતના ખેડૂતો આપણે કરીએ છીએ એ વાવેતરમાં ઉત્પાદનના હિસાબથી અન્ય રાજ્યોની સરખામણીમાં એકમ દીઠ ઉત્પાદનમાં આપણે એક નોંધપાત્ર દરજ્જે કાયમ માટે હોઈએ છીએ. આપણે મોટા ભાગના પાકોની ભાવની સ્થિતિ, બજારની સ્થિતિ અને ભવિષ્યને લઈને કેવો માહોલ રહેશે એના પર ચર્ચાઓ કરી. ખાસ કરીને મગફળી હોય, તેલીબિયા પાકો હોય, અનાજ હોય, ચણા, તુવેર, આ બધા પાકો પર આપણે બજારને ધ્યાનમાં લઈને ચર્ચાઓ કરી. આજે આપણે આપણા ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એનું વાવેતર ઓછું છે, લગભગ નહીવત છે એમ પણ આપણે કહી શકીએ. ખાસ કોઈ વ્યાપારી હેતુથી એનું વાવેતર આપણા સૌરાષ્ટ્રમાં નથી થતું, દક્ષિણ ગુજરાતમાં પણ નથી થતું, પણ આપણો જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, જેમ કે મહેસાણા છે, અરવલ્લી છે, ગાંધીનગર જિલ્લો છે, ઉત્તર અમદાવાદ જિલ્લો છે, આ બધા જે જિલ્લાઓ છે એની અંદર વ્યાપારી ધોરણે ખેડૂતો ખૂબ મોટા પાયે એનું વાવેતર કરે છે. અને એ પાક છે આપણો બટેટાનો પાક. બટાટાના પાકમાં ભાવને લઈને સ્થિતિ આ વર્ષમાં શું રહેશે એની પણ આપણે ચર્ચા કરવી એ એક આવશ્યક બાબત છે. અને તેથી આજે આપણે બટાકાના પાકના હિસાબથી બજારના આજના જે સંકેતો છે એના આધારે ભવિષ્યમાં કેવું રહેશે, 1 મહિના, 2 મહિના કે 3 મહિના દરમિયાન, એના વિશેની આપણે સામાન્ય સમજણ મેળવવાનો પ્રયાસ આ વિડીયો મારફત કરીએ છીએ. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે બટાકાના પાક પર ચર્ચા કરીએ છીએ અને ખાસ કરીને એના ભાવોને ધ્યાનમાં લઈને આપણે જ્યારે ચર્ચા કરવી છે ત્યારે એના ઉત્પાદન પર સૌથી પહેલા આપણે દરેક ચીજોમાં જેમ જઈએ છીએ એમ આજે બટાકામાં પણ જઈશું. મિત્રો, બટાકા એ આપણા દેશનો શાકભાજીમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતો પાક છે. આપણા દેશમાં બટાકાનું વાર્ષિક રાષ્ટ્રીય ઉત્પાદન જે છે એનો આંકડો સરેરાશ છેલ્લા 3 વર્ષ દરમિયાનનો જે છે એ 5 કરોડથી લઈ અને 6.5 કરોડ ટન સુધીનો વાર્ષિક આપણો રાષ્ટ્રીય ઉત્પાદનનો આંકડો છે. ગયા વર્ષે બટાકાનું જે ઉત્પાદન થયું 2023 દરમિયાન, એના ઉત્પાદનની સરખામણીમાં આ વર્ષમાં ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો છે. મિત્રો, અને ઘટાડાના જે કારણો છે એ સમજવા જેવા છે. બટાકાનું જે વાવેતર છે એ મુખ્યત્વે આપણા દેશમાં ઉત્તર પ્રદેશ, ત્યારબાદ બીજા ક્રમે પશ્ચિમ બંગાળ, ત્રીજા ક્રમે બિહાર અને બાકીના રાજ્યોમાં, એટલે કે ખાસ કરીને આપણા ઉત્તર ભારતના રાજ્યો હોય કે દક્ષિણ ભારતના રાજ્યો હોય, પણ એવરેજ આ જે 3-4 રાજ્યો છે, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશ, એની સરખામણીમાં ઉત્પાદન ખૂબ ઓછું હોય છે બાકીના રાજ્યોમાં. આપણા ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાતના જે 3-4 જિલ્લાઓ છે, જેમ કે મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, ગાંધીનગર અને ઉત્તર અમદાવાદનો વિસ્તાર, આ વિસ્તારમાં બટાકાનું વાવેતર આપણા ખેડૂતો કરે છે. પણ રાષ્ટ્રીય ઉત્પાદનમાં બાકીના રાજ્યોનો હિસ્સો એકંદર ખૂબ નાનો છે. અને એટલે જે મુખ્ય વિસ્તાર છે એ મુખ્ય વિસ્તારમાં વાવેતરને લઈને વાવેતરના સમય દરમિયાનની પરિસ્થિતિ પ્રમાણે વાવેતરના વિસ્તારમાં વધારો અને ઘટાડો થતો હોય છે. અને વાવેતર થઈ ગયા પછી વાતાવરણના હિસાબે ઉત્પાદનની જે સરેરાશ, એકમ દીઠ ઉત્પાદનની જે સરેરાશ હોય છે એના પર પણ વાતાવરણની ખૂબ મોટી અસર થતી હોય છે. આ વર્ષે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ, આ વિસ્તારોમાં વાવેતરનો જે મુખ્ય સમયગાળો ગણાય છે એમાં આગોતરું વાવેતર એટલે ઓક્ટોબર મહિનો અને પાછોતરું વાવેતર એટલે નવેમ્બર મહિનો. તો ઓક્ટોબર અને નવેમ્બર આ બંને મહિનાઓ દરમિયાન વાવેતરમાં ખૂબ મોટી અડચણો ઊભી થઈ, કમોસમી વરસાદ અને જે તે સમયના નાના મોટા વાવાઝોડાઓના કારણે. અને તેથી વાવેતર વિસ્તાર પર અસર જે ઊભી થઈ એ અસરના હિસાબે અત્યારના દિવસોમાં ઉત્પાદન જે સામે આવ્યું છે, ઉત્પાદનના જે આંકડાઓ સામે આવ્યા છે માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાનના, એ આંકડાઓના આધારે બજારનું જે વિશ્લેષણ છે એ એવા સંકેતો આપે છે આપણને અને એવા આંકડાઓ આપે છે કે ગયા વર્ષની સરખામણીમાં, એટલે કે ગયા વર્ષે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જે 6.5 કરોડ ટન બટાકાનું હતું આપણે ત્યાં, એની સામે આ વર્ષમાં 6 કરોડ ટનથી અંદર
એટલે કે 5.5 થી 6.5 કરોડ ટન જેટલું ઉત્પાદન રહેવાની સંભાવના દેખાઈ રહી છે. અને માર્કેટમાં માલની જે ઉપલબ્ધિ કાયમ માટે હોય છે એ ઉપલબ્ધિ પર પણ ખૂબ મોટી અસર પડી છે. એટલા માટે કે અગાઉના વર્ષોમાં ક્યારેક થોડુંક વધારે ઉત્પાદન થઈ ગયું હોય તો ખેડૂત ખૂબ મહેનત કરે ત્યારે વેપારીઓ માલ ખરીદતા હતા. એની સામે આ વર્ષમાં પશ્ચિમ બંગાળ હોય, બિહાર હોય કે ઉત્તર પ્રદેશ હોય, આ રાજ્યના ખેડૂતોએ જ્યાં જ્યાં વાવેતર કર્યું છે ત્યાં સારી ક્વોલિટીનું જે ખેડૂતોએ બીજનું વાવેતર કર્યું છે અને જેના પર પ્રોસેસિંગ સારી રીતે થઈ શકતું હોય એવા જે બટાકાની જાતના વાવેતર છે એના પર વેપારીઓ અને સ્ટોકિસ્ટો સીધા ખેડૂત પાસેથી એના ખેતર પરથી ખરીદી માલની કરી રહ્યા છે. અને તેથી બીજા ત્રીજા ક્રમનો જે માલ છે એ બજારમાં આવે છે તો પણ એના એકંદર જે ભાવ મળી રહ્યા છે એ ભાવ ખૂબ સારા છે અને એવરેજ 19 થી 20 રૂપિયા 1 કિલોગ્રામના માર્કેટમાં ખેડૂતને જથ્થાબંધ માર્કેટમાં આજે મળી રહ્યા છે. અને આ જે ભાવ મળી રહ્યા છે એ ભાવમાં ઘટાડાની કોઈ સંભાવના નથી. અને એની જે અસર છે એ આપણા ઉત્તર ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો પર આપોઆપ થવાની છે. બટાકાની બીજા કે ત્રીજા ક્રમની ક્વોલિટી પણ સારા ભાવથી વેચાવાની સંભાવનાઓ ખેડૂતો માટે પૂરેપૂરી છે. જ્યાં વધારે બટાકાનું વાવેતર થાય છે એ વિસ્તારમાં બટાકા માટે કોલ્ડ સ્ટોરેજની જે ચેનલ છે એ પણ સારી રીતે કાર્યરત છે. અને તેથી ખેડૂત તરીકે પણ આપણે કોલ્ડ સ્ટોરેજમાં આપણા માલનો સંગ્રહ કરી શકીએ છીએ અને વેપારીઓ પણ આપણી પાસેથી ખરીદી અને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરતા હોય છે. જે 2 મહિના 3 મહિના કે 4 મહિના પછી માર્કેટમાં જે મોટો સુધારો દેખાવાનો હોય એ સુધારાનો લાભ લેવા માટે વેપારીઓ પણ સંગ્રહ કરતા હોય છે અને આપણે ખેડૂતો પણ એનો સંગ્રહ કરી શકતા હોઈએ છીએ. મિત્રો, તો આપણા બટાકા પકવતા જે ખેડૂતો છે એમને માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે આ વર્ષમાં બટાકાના ભાવમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. બજારના ધોરણે અને ખાસ કરીને કરન્સી લિક્વિડિટી જે છે એના ઉપર થોડું ઘણું દબાણ હોય અને એના કારણે માર્કેટ 2 દિવસ 5 દિવસ કે 5-15 દિવસ માટે દબાયેલું રહે, પણ એવરેજ આગળના દિવસોમાં બટાકાના પૂરતા ભાવ મળવાની આ વર્ષમાં સંભાવના છે. મિત્રો, તો બટાકા જે ખેડૂતોએ પકવ્યા છે, જે ખેડૂતો પકવે છે અને આ વર્ષમાં જેમની પાસે ઉત્પાદન છે એ બટાકાના કોઈ પણ ખેડૂતે ભાવ સંબંધી આ વર્ષે ચિંતા કરવાની જરૂર નથી. મોટા ભાગે દર વર્ષે બટાકા એ ડુંગળી સાથે જોડાયેલા હોય છે. ડુંગળીના બજારની અસર બટાકા પર થતી હોય છે અને આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે સામાન્ય બોલચાલમાં પણ આપણે ડુંગળી બટાકા એવો શબ્દ આપણે પ્રયોજતા હોઈએ છીએ. પણ આ વર્ષે બટાકા ડુંગળીથી અલગ થઈ ગયા છે કારણ કે બટાકાના ઉત્પાદન પર ખૂબ મોટી અસર વાવેતરના સમય દરમિયાન વાવેતરના મુખ્ય વિસ્તારોની કુદરતી પ્રતિકૂળતાને લઈને પડી છે અને એ જે અસર વાવેતર પર પડી છે એ અસર અત્યારે ઉત્પાદન પર દેખાઈ રહી છે. સારી જાતનો માલ ખૂબ ઊંચો વેચાઈ રહ્યો છે. મધ્યમ ક્વોલિટી અને સામાન્ય મધ્યમ ક્વોલિટી પણ સારા ભાવથી વેચાઈ રહી છે. મિત્રો, તો આજનો આપણો જે વિડીયો છે એ બટાકા પકવતા ખેડૂતો માટે છે અને તેથી આપણા બટાકા પકવતા તમામ ખેડૂતો સુધી આપણો વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન, જય ભારત.